નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 10 ગુજરાતી વિષયમાં પાઠ 2 રેસનો ઘોડો એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. જોઈએ વિભાગ એ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. મંજુ કાકી ડ ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? રેસનો ઘોડો અ વર્ષા અડાલે જા. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિનુ કાકા વાત વાતમાં કહેતા કે નિશાન ખાલી જગ્યા રાખવું જોઈએ, ઊંચું. ખાલી જગ્યા થવાથી સંજયનું મૃત્યુ થયું હતું. કિડની ફેલ આખું લખવાનું છે. પાંચમું, એસએસસી ના પરિણામ પછી સંજયને ખાલી જગ્યા ક્લાસમાં દાખલ કર્યો, 11મા ધોરણના. 6, સૌરભને કમ્પ્યુટર ક્લાસમાં ખાલી જગ્યા ડિગ્રી પ્રાપ્ત થઈ, સર્ટી ઓફ મેરિટ. 7, સૌરભ અમેરિકામાં ડોક્ટર થયા પછી તેને માતા પિતા માટે સમય નથી. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 8, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મળ્યા હતા? અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા. 9, નીનાબહેન ઘરની નજીક કેવા બાળકોને ભણાવતા હતા? નીનાબહેન ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા. 10, સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આવ્યા હતા? સૌરભને 92% આવ્યા અને અંકિતને 68% આવ્યા. 11, અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને. 12, ખોરમને કયો રોગ થયો હતો? ખોરમને કમળો થયો હતો. 13, રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછીનો દર્શાવ્યો છે? રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ 11 વર્ષ પછીનો દર્શાવ્યો છે. પછી નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. 14, વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? વિનુ કાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા. સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા. પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ તેમને બતાવતા હતા. 15, બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા? બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે. બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડાઓ દોડાવવો પડે, હારી ગયેલાઓનું કોઈ ભાવ પૂછતું નથી. 16, નીનાબહેને બાલ મંદિરમાં ભણાવવાનું શા માટે છોડી દીધું? વિનુ કાકાના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો. તેની ફી સામાન્ય વર્ગને પોસાય એમ નહોતી. આથી નીનાબહેને ભારે હૈયા બાલ મંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા. 17, અંકિતે પરિવારની જવાબદારી શી રીતે નિભાવી? પિતાના મૃત્યુ બાદ અંકિત પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી લીધી. સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા. એક ઉમદા માણસ બની મમ્મી અને બહેનને સાચવી લીધા. પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંકિત સર્વ પ્રકારે સુખી હતો. 18, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો. બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ વાક્ય ગુઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું. 19, મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં શી ભિન્નતા છે જણાવો. મંજુ કાકી અને નીનાબહેન બંનેના વિચારો અલગ હતા. મંજુ કાકી 5મા ધોરણથી કમ્પ્યુટર ક્લાસમાં જવાની ના પાડતા હતા, તો નીનાબહેનને કમ્પ્યુટર ક્લાસમાં ન જવાથી પાછળ રહી જવાની બીક હતી. મંજુ કાકી બાળકને એનું બાળપણ જીવે એમાં રસ હતો, જ્યારે નીનાબહેનને અભ્યાસમાં જ રસ હતો. પછી આપેલું છે 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુ કાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુ કાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુ કાકા મરજી પ્રમાણે દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ફોટા છપાય એવું વિનુ કાકા ઈચ્છે છે. એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુ કાકા એને ટોકતા કે ઉતારી પાડતા.
એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન કૃતિના આધારે સમજાવો. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન અંકિતના મમ્મી નીનાબહેનની સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાડ્યું. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખેલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથે રહીને બાળ સમજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. બાળકને ટોકતા રહેવાનું, ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. જોડણી લખવાની છે ધોવા પોવા, પ્રતિબિંબ, સર્ટિફિકેટ. પછી સંધિ છોડો. સૂર્ય અસ્ત, સમ પ્લસ તોષ ને પરી પ્લસ ના. પછી સંધિ જોડો. પરીક્ષા, વિદ્યાર્થીને અભ્યાસ. કૌંસમાંથી શબ્દો શોધીને લખો. મધ્યમ આકાશવાણી મધ્યમ પદલોપી સમાસ, મહાભારત કર્મધારય સમાસ, કી સાકાર દ્વંદ્વ સમાસ. અર્થભેદ જણાવો. હોશ એટલે ઉમંગ અને હોશ એટલે ભાન. અલંકાર ઓળખાવો. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. ઉપમા અલંકાર. હલકો અંધકાર ઉતરે છે. સજીવારોપણ અલંકાર. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે? અભ્યાસ પૂર્વ પ્રત્યય, નવલિકા પર પ્રત્યય, પ્રતિબિંબ પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દ ઘોડો, અશ્વ, સૂરજ, ભાસ્કર. વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર. લાડ ભાવવાચક સંજ્ઞા, મૂર્તિ જાતિવાચક સંજ્ઞા, ઘી સાકર દ્રવ્યવાચક સંજ્ઞા. રૂઢિપ્રયોગ. વટ પડી જવો, મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા. ધુવા ફુવા થવું, મનમાં ગુસ્સે થવું. માથું ધૂણાવવું, માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. લાડ લડાવવા, વહાલ કરવો. જીવ ઊંચો થવો, ખૂબ જ ચિંતા થવી. પછી શબ્દ સમૂહ. ઘોડા, માણસ વગેરેને દોડવા માટેની સ્પર્ધા, રેસ. સારી અને પવિત્ર સમજણ, સદબુદ્ધિ. વિરુદ્ધાર્થી શબ્દ. ઉત્તીર્ણ, અનુત્તીર્ણ, સૂર્યાસ્ત, સૂર્યોદય. તીવ્ર, મંદ, સદબુદ્ધિ, દુર્બુદ્ધિ, ભલું બુરું. માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. મારાથી એ કામ છોડી દેવાયું. મેં એ કામ છોડી દીધું. એ સાંજે વિનુકાકા ઘેર આવ્યા. એ સાંજે વિનુકાકાથી ઘેરે અવાયું. તળપદા શબ્દ. ભણેશ્વરી, અભ્યાસુ, નિમાણ, ઉદાસ. વિશેષણ. અમે 3 જણા ખૂબ ફર્યા. 3 સંખ્યાવાચક. સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું. શ્રેષ્ઠ ગુણવાચક. પછી ક્રિયા વિશેષણ. ઉપરા છાપરી રીતિદર્શક, થોડી વાર સમયદર્શક અને મક્કમ રીતિદર્શક. ધ્વનિ શ્રેણી છૂટા પાડો. મુઠ્ઠી, નિર્દોષ ને પ્રતિબિંબ. અને માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. ભાવે પ્રયોગ પહેલા છે મંજુ કાકીથી વિફરાયું અને બીજું અંકિતને એનું શેષવ અપાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.